ભરૂચ શહેર જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાય દ્વારા શુક્રવારના દિવસે ગુડ ફ્રાઇડેની શ્રદ્ધાભેર પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુડ ફ્રાઇડેના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવજાતના પાપોના નિવારણ માટે આપેલા બલિદાનને યાદ કરવામાં આવે છે। આ દિવસે ઈસુ ખ્રિસ્તને ક્રોસ પર ચડાવીને યાતનાઓ આપવામાં આવી હતી। તેમના બલિદાનની સ્મૃતિમાં ખ્રિસ્તી વિશ્વાસી ઉપવાસ રાખી પ્રાર્થના અને ભક્તિમાં લીન રહેતા હોય છે। ભરૂચ શહેરમાં આવેલા આબેન એઝર મેથોડિસ્ટ ચર્ચ, બંબાખાના સ્થિત CNI ચર્ચ તેમજ કેથોલિક ચર્ચોમાં ગુડ ફ્રાઇડે નિમિત્તે વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી। ચર્ચોમાં ભક્તિ ગીતો, બાઇબલના વચનો અને પ્રાર્થનાઓ દ્વારા ઈસુના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આબેન એઝર મેથોડિસ્ટ ચર્ચના પાલક જગદીશ ખ્રિસ્તીએ ઉપસ્થિત શ્રદ્ધાળુઓને સંબોધતા ઈસુ ખ્રિસ્તના બલિદાનનો સંદેશ આપ્યો હતો। તેમણે માનવતા, પ્રેમ અને ક્ષમાના મૂલ્યો પર ભાર મૂકતા દેશ, દુનિયા અને ભરૂચ શહેરની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી। સમગ્ર ભરૂચ જિલ્લામાં ગુડ ફ્રાઇડેનો તહેવાર શાંતિપૂર્ણ અને માહોલ વચ્ચે શ્રદ્ધાભેર ઉજવાયો હતો। મારું નામ રેવરન્ડ જગદીશ ખ્રિસ્તી છે અને હું એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચ ભરૂચમાં ધર્મગુરુ તરીકે સેવા આપું છું। આજના દિવસે અમે ચર્ચમાં મંડળીના વાલાઓ સાથે ભેગા મળ્યા અને અમે દેશને માટે, જગતને માટે પ્રાર્થના કરી અને જગતની સુખાકારીને માટે, ભારત દેશની સમૃદ્ધિને માટે અમે ખાસ પ્રાર્થનામાં જોડાયા। અને આજનો દિવસ એ ભલો શુક્રવાર છે કે આજના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમસ્ત માનવ જાતને માટે પોતાનું બલિદાન આપ્યું અને એમના બલિદાનમાં બધાનો ઉદ્ધાર છે, બધાનો મોક્ષ છે અને જે કોઈ વિશ્વાસ કરે છે તેને મોક્ષ મળે છે। અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું બલિદાન આપ્યું એ યાદ કરતા આજે અમે એને ભલા શુક્રવાર તરીકે ઉજવીએ છીએ અને આજના ખાસ દિવસે અમારા તરફથી ભરૂચના સર્વ લોકોને અમે અમારા તરફથી શુભેચ્છાઓ, સુખાકારી પાઠવીએ છીએ। थैंक यू एंड गॉड ब्लेस यू। साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रपोर्शनेट प्रोमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं, पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग। यस पेरेंट्स, गुजरात बोर्ड हो या CBSE, अब यही रास्ता है स्कोर करने का। पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं। 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या CBSE, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग। हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है। इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं। लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं। तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए। तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए।